બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો। હું યોમિક આપની સાથે। ભારતીય બજાર આજે જબરદસ્ત તેજી સાથે આગળ વધી રહ્યું છે, તો તેજી વચ્ચે આજે આપણે ખાસ વાત કરીશું કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે તેજી જોવા મળી રહી છે, તેજીમાં આપણે આગળ ક્યાં એક્શન લેવી એની આપણે વાત કરવાની છે। તો સૌથી પહેલાં આવો આપણી સાથે એસઆર રિક્વિસર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાયેલા છે। શ્યામ સર, સ્વાગત છે આપનું ફરી એક વખત। જણાવો કે માર્કેટના સેન્ટિમેન્ટ જે રીતે પોઝિટિવ જોવા મળી રહે છે, સૌથી પહેલાં તો સેન્સેક્સમાં વાત કરવી છે। તમે જો 750 પોઈન્ટની તેજી જોવા મળી છે અને આજના દિવસે સારી વસ્તુ એ કે તેજીમાં 76,000નો જે ક્લસ્ટર એરિયા હતો એને ક્રોસઓવર જોવા મળ્યું છે। હવે આ ફેરી આપણને ખ્યાલ છે કે ગુરુવારે રજા છે, તો સેન્સેક્સની એક્સપાયરી પણ હવે બુધવારે થવાની છે। સો 2 દિવસ બાકી છે મંથલી એક્સપાયરીમાં। સો શું વ્યૂ અહીંયાથી તમે ધરાવી રહ્યા છો સર સેન્સેક્સને લઈને? સેન્સેક્સના અગર વ્યૂની વાત કરીએ, જે રીતે તમે કહ્યું, સેન્ટિમેન્ટ અત્યારે ઓવરઓલ માર્કેટના જોઈએ તો થોડા પોઝિટિવ શિફ્ટ થયેલા છે અને 76,000ની ઉપર ડિસાઇસિવલી ઇન્ડેક્સ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે। એક્સપાયરી વાળું મોમેન્ટમ છે એટલે શોર્ટ કવરિંગ વાળી મૂવ હજુ એક બની શકે છે ઉપરની તરફ। 76,650 થી લઈને 700 વાળો ઝોન છે કે ત્યાં સુધીની એક શોર્ટ કવરિંગ વાળી મૂવ ડેફિનેટલી આપણને બધી જોવા મળી શકે છે અને એની ઉપર પણ સસ્ટેન થાય છે તો 77,050 થી લઈને 77,200 વાળી એક ઝોન છે જ્યાં સુધી જે છે શોર્ટ કવરિંગની ફર્ધર મૂવ જે છે ડેવલપ થતી જોવા મળી શકે છે। એટલે ઉપરની તરફ આપણે વ્યૂ રાખીશું, બાય ઓન ડિપ્સ વાળો એપ્રોચ રાખીશું। નીચેની તરફ ગઈકાલનું જે ફ્રાઈડેનું ક્લોઝિંગ છે, સપોર્ટ વાળો એરિયા 75,400 થી લઈને 600 વાળો પહેલો સપોર્ટ વાળો એરિયા બનશે અને બિલકુલ ઇમિડિયેટ સપોર્ટ વાળો એરિયા કહીએ તો 75,800 થી લઈને 880 વાળો એરિયા છે કે ઇમિડિયેટ સપોર્ટ તરીકે બિહેવ કરશે। એટલે ઓવરઓલ બાય ઓન ડિપ્સ વાળો એપ્રોચ રાખીશું ઇન્ડેક્સમાં આપણે। તો બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે। સેન્સેક્સમાં વ્યૂ પોઝિટિવ છે, જેને આપણે ધ્યાન પર રાખીશું। મંથલી એક્સપાયરી પણ આવી રહી છે, સો એક્શન ભરપૂર જોવા મળવાનું છે। સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો આજના દિવસે સૌથી પહેલી તો મારે વાત કરવી છે અને છે L&T લાર્સન એન્ડ ટુબ્રો। તમે જો બહુ સરસ મજબૂતી આપણને બતાવી રહ્યો છે, 2.5% તમે નજર કરો તો બીએસસી ઉપર આપણને ભાવ જોવા મળી રહ્યો છે અને સરસ મજબૂતી આપણને 100 પોઈન્ટની તેજી આપણને જોવા મળી રહી છે। ગ્લોબલ તણાવ ઓછો થવો એટલે સ્વાભાવિક છે કે આના માટે પોઝિટિવ છે, કારણ કે આપણને ખ્યાલ છે કે મિડલ ઇસ્ટમાંથી મોટાભાગની ઓર્ડર બુક આપણે અહીં ત્યાંથી આવી જોવા મળી છે। તો શ્યામ સર, 4,000 ઉપર ફાઇનલી આજે ફરીથી સ્ટોક્સમાં પહેલ જોવા મળી છે, તો આ પહેલમાં આગળ શું વ્યૂ તમે જોઈ રહ્યા છો? અહીંયા કોઈ ખાસ સલાહ તમને લાગે છે કે આવનારા દિવસોમાં લોંગ કરવું જોઈએ? શું ખાસ તમે સ્ટ્રેટેજી આપશો સર? L&T ની વાત કરીએ, ડેફિનેટલી કોઈની પાસે હોય હોલ્ડ રાખવું જોઈએ અને આ તો ઓવરઓલ પોર્ટફોલિયોની આઇટમ છે જે રીતે આપણે બધાને ખબર છે। શોર્ટ ટર્મની અગર વાત કરીએ તો સ્ટોક જે છે નિયર કન્સોલિડેશન પછી રેન્જ બ્રેકઆઉટ આપ્યો છે 3,950-970 વાળા એરિયાની આસપાસ। આજનો લો પણ અગર જોઈએ તો 3,960 ની આસપાસનો છે। એટલે કોઈને નવું એડિશન કરવું હોય તો અહીંથી 20-30 રૂપિયાની ડીપ મળે છે, 4,000ના લેવલની આસપાસ મળે છે, તો નવું એડિશન પણ કરી શકાય છે। ઉપરની તરફ પહેલું ટાર્ગેટ અગર આપણે જોઈશું તો 4150 અને 4150 ની ઉપર ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ડિસાઇસિવલી ક્લોઝ થઈ જાય છે તો એ ગેપ વાળો એરિયા છે। અગર આપણે જોઈશું તો 27 ફેબ્રુઆરીના રોજનો એ ગેપ ફિલિંગનો એરિયા પણ ક્લોઝિંગ બેસિસ ઉપર જોઈશું તો 4270-75 ની આસપાસનો આવી રહ્યો છે। તો 4150 ની ઉપર ડિસાઇસિવલી અગર ક્લોઝ થઈ જાય છે તો 4250 થી લઈને 4270 વાળા ઝોન માટે પણ સ્ટોક એપ્રોચ કરી શકે છે। અને જે રીતે માર્કેટનો ઓવરઓલ સેન્ટિમેન્ટ અત્યારે ધીરે ધીરે હવે સુધરી રહ્યો છે તો મોમેન્ટમનું શિફ્ટ ઉપરની તરફ થતું જોવા મળી રહ્યું છે। કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડની સલાહ રહેશે। નવું એડિશન પણ 20-30 રૂપિયાની ડીપ મળે છે તો કરી શકાય। ઓકે, તો 20-30 રૂપિયાની ડીપ મળે છે તો જરૂરથી અહીંથી નવી ખરીદી કરવાની સલાહ બની રહી છે। આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક, જેને આપણે ધ્યાન પર રાખીશું। નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો એ છે આજનો હીરો એટલે કે HDFC બેંક। ઓલમોસ્ટ 2%ની તમે જુઓ તેજી આપણને જોવા મળી રહી છે, તો ઓવરઓલ ઇન્ડેક્સને પણ સરસ સપોર્ટ આપી રહ્યો છે। તો HDFC બેંક 780 રૂપિયા આજુબાજુ છે, નીચે 740-750 તમે જો એક ક્લસ્ટર એરિયા હતો કે જ્યાં વારંવાર અવરોધ આવતો હતો, પરંતુ હવે એની ઉપર એક જવાનો પ્રયત્ન કરી છે। તો આ પ્રયત્નમાં જે પહેલ જે જોવા મળી રહી છે, શું એ સફળતા મળશે? કઈ રીતે જોઈ રહ્યા છો સર? આજે તમે જો HDFC બેંક સરસ મજબૂતી સાથે 780 આજુબાજુ બીએસસી પર કામકાજ કરી રહી છે સર। એચડીએફસી બેંકમાં વાત કરીએ તો એક ટ્રેન્ડ લાઇનની આસપાસનું બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કરી રહ્યો છે। ક્લોઝિંગ બેસિસ ઉપર આપણે ધ્યાન રાખીશું। ક્લોઝિંગ બેસિસ ઉપર સ્ટોક અગર 785 ની ઉપર ક્લોઝ આપી દેશે તો એક બ્રેકઆઉટનું કન્ફર્મેશન ટાઈપનું સિનેરિયો મળશે અને ઉપરની તરફ સ્ટોક 820 થી લઈને 840 વાળા ઝોન તરફ જે છે એપ્રોચ કરતો જોવા મળશે। ડેફિનેટલી કોઈની પાસે હોય હોલ્ડ રાખી શકાય છે। નવું એડિશન પણ કોઈને કરવું હોય તો આજે જે રીતે સ્ટોક ગેપથી ઉપર થયેલો છે તો થોડું ઘણું કરેક્શન કદાચ મે બી આવે છે। ગઈકાલનું ક્લોઝિંગ 765 ની આસપાસ હતું,
765-66 વાળા એરિયાની આસપાસ, ને અત્યારે સ્ટોક જે છે 780 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે થોડું ઘણું ડીપ મળે છે. 770 ની આસપાસ, અહીંથી 10 થી 12 રૂપિયાની આસપાસનું ડીપ મળે છે. તો નવું એડિશન પણ કરવું હોય તો કરી શકાય છે. સ્ટોકમાં ઉપરની તરફ જે છે પહેલું ટાર્ગેટ 820, સેકન્ડ ટાર્ગેટ 840 માટે પોઝિટિવ વ્યૂ બને છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે નવી ખરીદી કરવી હોય તો જરૂરથી કરી શકાય છે. ફ્યુચર્સમાં લોંગ પણ કરી શકાય છે. આ એક વ્યૂ આપણને બનતું જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો એ છે સમ્માન કેપિટલ. ફાઇનલી સર તમે નજર કરો તો આપણને ડેઇલી ચાર્ટમાં 4 દિવસથી જે બમ્પર ઓપનિંગ બાદ બમ્પર એક્શન જોવા મળે છે, એટલે કે સમ્માન તો સ્ટોક આપી રહ્યો છે તેજી તરફ. વીકલી ચાર્ટમાં સર તમે નજર કરશો તો છેલ્લા 7-8 મહિનાથી નવેમ્બર 2025થી જે ક્લસ્ટર એરિયા, એક જે કન્સોલિડેશન એરિયા હતો એની ઉપર તમે જો લાસ્ટ વીકમાં બ્રેકઆઉટ આપ્યું અને આ અઠવાડિયે ફર્ધર હાયર હાઈ બનાવે છે. તો મોમેન્ટમ તમે જુઓ તો બહુ સરસ પોઝિટિવ ચાર્ટ સ્પેસિફિક જોવા મળી છે. 2.5% તેજી તમે જો બીએસયુ ઉપર 165 રૂપિયા ઉપર આપણને જોવા મળી રહી છે. અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી હોય તમારા ધ્યાનમાં તો સર જણાવો. એફએનડોમાં અહીંયા ખાસ કરીને લોંગ કરવાની યા શોર્ટ કરવાની સર? સમ્માન કેપિટલમાં ઓવરઓલ વાત કરીએ, જે રીતે ઉપલા લેવલથી સ્ટોકમાં થોડું ઘણું કરેક્શન મળ્યું હતું અને એના પછી એક સારી એવી કન્સોલિડેશનની રેન્જ બતાવી હતી. સ્ટોકે નવેમ્બર 2025 થી લઈને આપણે મે 2026 સુધીનું સારી એવી કન્સોલિડેશનની રેન્જ બતાવી હતી, અને રેન્જ હતી 160, નીચેની તરફ 135 અને ઉપરની તરફ 160-62 વાળું લેવલ હતું, અને સ્ટોક અત્યારે એની ઉપર સસ્ટેન થવાનો ટ્રાય કરી રહ્યો છે. એટલે સ્ટોક બિલકુલ બ્રેકઆઉટ ઉપર આવીને ઉભો છે. આજનું ક્લોઝિંગ તો આપણે થોડું ક્લોઝલી વોચ કરીશું. ક્લોઝિંગ અગર 162 ની ઉપર આપી દેશે સ્ટોકમાં, તો એક ફર્ધર મૂવ જે છે સ્ટોકમાં 185 થી લઈને 180 થી 185 સુધી જે છે એક ફર્ધર મૂવ સ્ટોકમાં આવતી જોવા મળી શકે છે. એટલે ક્લોઝિંગ બેસિસ ઉપર ધ્યાન રાખીશું. 162-63 ની ઉપર ક્લોઝ મળે છે તો ઉપરની તેજી કન્ટિન્યુએશનમાં રહેશે, અથવા જો એની નીચે ક્લોઝ થઈ જાય છે તો સ્ટોક ફરીથી થોડું ઘણું સાઇડવેઝ બિહેવિયર બતાવશે. 155 થી લઈને 160-62 વાળી રેન્જમાં સ્ટોક થોડો ઘણો સાઇડવેઝ બિહેવ બતાવી શકે છે. તો આ રીતે એક વ્યૂ બનતું જોવા મળે છે. લેવલ સ્પેસિફિક ક્લોઝિંગ આવવું જરૂરી છે. અગર જે ક્લોઝિંગ આવે તો ફર્ધર પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે છે. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ. આપણે બેન્કિંગની ઓલરેડી વાત કરી છે, પ્રાઇવેટમાં એચડીએફસી બેંકની વાત કરી, પરંતુ સરકારી દિગ્ગજ કંપનીની પણ વાત કરી લઈએ, એસબીઆઈ. અહીંયા પણ તમે જો મોમેન્ટમ સરસ જોવા મળી રહ્યું છે. આજે જો તમે નજર કરો તો મામૂલી મજબૂતી છે, 1.25% આજુબાજુ સ્ટોક્સ મજબૂતી બતાવી રહ્યો છે. બીએસયુ પર તમે જો 960-961 રૂપિયા ભાવ છે. પરિણામો બાદ ખ્યાલ છે સર કે આપણને ખાસો પીટાયેલો છે, પરંતુ એ જે મોમેન્ટમ જવાની હતી એ આવી ગઈ છે. શું હવે તમને લાગે છે કે આ એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે હાલના લેવલે એસબીઆઈ માટે સર? એવરેજીસ જોઈશું ને, શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ઉપરની તરફ જે છે 9 EMA 10 EMA જે રીતે આપણે વાત કરીએ 965 ની આસપાસ છે, એની ઉપર સ્ટોક ક્લોઝ થાય છે તો એક ફર્ધર મૂવ જોવા મળી શકે છે, જે સ્ટોકને 990 થી લઈને 1000 વાળા ઝોન સુધી લઈ જઈ શકે છે. પણ કદાચ જો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ થી સ્ટોક અગર પાછો ફરે છે, 945 ની નીચે આવે છે, તો સ્ટોકમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે 890 થી લઈને 911 વાળો ઝોન. એ સ્ટોક એ લેવલ જે છે આખો ઝોન 20 રૂપિયા વાળો ઝોન સ્ટોક માટે બિલકુલ બાઇંગ ઝોન તરીકે બિહેવ કરશે. એટલે એ ઝોનની આસપાસ કદાચ ડીપમાં મળે છે તો ડેફિનેટલી સારી એવી ક્વોન્ટિટીમાં પણ જો કદાચ કોઈને એડ કરવું હોય તો પણ કરી શકાય છે. ઉપરની તરફ 950 વાળી મૂવ સસ્ટેન થઈ જાય છે, માફ કરજો 965 વાળી મૂવ અગર સસ્ટેન થઈ જાય છે તો સ્ટોકમાં 1000 રૂપિયા સુધીની પણ મૂવમેન્ટનું કન્ટિન્યુએશન આવી શકે છે. અત્યારે જે છે 965 ની ઉપરનું ક્લોઝિંગનું વેઇટ કરી લઈશું. એ આવે તો પછી આપણે નવું એડિશન પણ કરી શકાય. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. જરૂરથી આપણે ધ્યાન રાખીશું એસબીઆઈની. તો દર્શક મિત્રો, આ આપણે ખાસ કરીને વાત કરી અમારી ખાસ રજૂઆત બીએસઈ પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટની.